નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારે હાલમાં આગામી 24 કલાક ગુજરાત માટે ભારે અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદની આગાહી। મળતી માહિતી મુજબ આપણે જણાવી હતી કે અત્યારે હાલમાં અમદાવાદ ગુજરાત સહિત કાળઝાળ ગરમી વચ્ચે આજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો મિત્રો। દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે, ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે મિત્રો। હવામાન વિભાગે 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે। તો આપણે જોઈએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો। પલની માહિતી વિડીયો મળતી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અત્યારે ગુજરાતમાં સાયકોલોજી સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે મિત્રો। આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો। જો કે 24 કલાક બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે હવામાન વિભાગે જણાવ્યું હતું કે 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે કચ્છ, જામનગર અને દ્વારકામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તો બીજી તરફ હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 26મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવવાની શક્યતાઓ છે મિત્રો। આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળછાયું આવવાની શક્યતા છે। આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પ્રમોશનની એક્ટિવિટી થઈ શકે છે મિત્રો। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરમાં ભેજ એકત્રિત થશે। આવામાં 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતા કરવામાં આવી છે। ઉત્તર સૌરાષ્ટ્ર ભાગમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણ તાપમાન રહેવાની શક્યતા છે મિત્રો। પલની માહિતી વિડીયો મળતી છે, વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।